ગુજરાતની એક સૈન્યની વડા કહેવાય એવી સુફિયા કુરેશી આપણે સૈન્ય છે, એની વિશે ભાજપના મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ એમ કહે કે આ પાકિસ્તાનની આતંકવાદીની દીકરી છે, ત્યારે આ દેશના વડાપ્રધાન એને સહન કરીને મૌન થઈ જાય. યુપીના મુખ્યમંત્રી શ્રી એસપીના નેતા કંઈક બોલે તો ફટાફટ બહાર આવી જાય, મીડિયા બોલાવે, જાહેર સભાઓ કરે અને એની વિશે બોલે કે આ સૈન્ય છે એની અંદર જાતભેદ ન હોય. જાતિભેદ સૈન્યમાં ન હોય, હિન્દુસ્તાનના નાગરિકોમાં ન હોય. અને આ યુદ્ધની જે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે આ હિન્દુસ્તાનના તમામ રાજકીય પક્ષો, તમામ નાગરિકો જાતની વાત એક બાજુ મૂકી માત્ર ને માત્ર હું હિન્દુસ્તાની છું અને આ દેશની રક્ષા કરવી એ આપણા સૌની ફરજ છે. ત્યારે એક થઈને જ્યારે નીકળ્યા હોય ત્યારે ભાજપની ડબલ નીતિ કે એક બાજુ ગાળો દેવી અને એક બાજુ હાથ ફેરવો એ નીતિ બહુ સાબિત થાય છે. કારણ કે મધ્યપ્રદેશના મંત્રીએ જે રીતે સૈન્યનું અપમાન કર્યું, ગુજરાતની દીકરીનું અપમાન કર્યું છે, ત્યારે તેની સામે તાત્કાલિક ગુના દાખલ થવા જોઈએ. જ્યારે મધ્યપ્રદેશની હાઈકોર્ટ એમ કહેતી હોય કે આની સામે 4 કલાકની અંદર એફઆઈઆર દાખલ થવી જોઈએ, ધરપકડ થવી જોઈએ. આ ગુજરાતની તો વાત રહી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બંધ રહીએ, ગુજરાતની દીકરી વિશે બોલે તો પણ અને પ્રાઇમ મિનિસ્ટર પણ